ગરીબોની મદદ માટે હંમેશા તત્પર રહેતા અને ગરીબોના મસીહા કહેવાતા એવા નીતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલા રહે। ગુજરાતની જનતાના લોક લાડીલા એવા નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ અત્યારે વિવાદો સાથે સપડાયા છે। ખજૂરભાઈ પર મોટા આક્ષેપો પણ લાગવામાં આવ્યા છે અને આજ ખજૂરભાઈ જે ગરીબોની મદદ કરે છે, ગરીબોના મસીહા કહેવાય છે, તેમને નકલી મસીહા પણ કહેવામાં આવ્યા છે। કોણે નાખ્યા ખજૂરભાઈ પર મોટા આક્ષેપો અને કેમ નીતિન જાની ફરી એકવાર વિવાદોમાં સપડાયા, જાણીએ આ વિડીયોના માધ્યમથી। નીતિન જાનીને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં તેમના પણ સણસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે। શું લખ્યું છે એ ટ્વીટમાં નજર કરીએ। લખવામાં આવ્યું છે, હાલો આજે નકલી મસીહાની એક ઓર કરતૂત જાણીએ। આજથી લગભગ 8-9 વર્ષ પહેલાની વાત છે, ત્યારે નકલી મસીહાએ ધવલ દોમડિયા સાથે હજુ નવા કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું અને શરૂઆતથી જ નકલી મસીહાના ચાહકો બનવાના શરૂ થઈ ગયેલા। જ્યાં કમા, હંસાબેન અને નંદાબેન જેવાના પણ ફોલોઅર્સ બની જતા હોય, ત્યાં નકલી મસીહા ના બને એવે નવાઈ નથી। મારા એક મિત્રએ 8-9 વર્ષ પહેલા જ મને આ વાત કહેલી, પણ અમે બધાએ હસી મજાકમાં કાઢેલી અને અમારામાંથી પણ અમુકે એવું કીધું હતું કે નકલી મસીહા એવું કરે જ નહીં। નકલી મસીહા અહીં કહેવામાં આવી રહ્યું છે ખજૂરભાઈને। ખજૂરભાઈ પર જે મોટા આક્ષેપો થયા હતા તેને લઈને વાત કરવામાં આવી હતી, પરંતુ અમે માન્યું કે આ ખજૂરભાઈ જે નકલી મસીહા છે તેવું કરે જ નહીં। વધુમાં લખવામાં આવ્યું છે, ખેર વાત ત્યાંથી આગળ વધી નહીં, ત્યાં પણ વાત આખી એવી છે કે નકલી મસીહાના એક ચાહકે બારડોલી રોડે સિરામિકનો શોરૂમ શરૂ કરેલો। એમાં ઉદ્ઘાટન સમયે નકલી મસીહાના હાથે ઉદ્ઘાટન કે પછી મહેમાન તરીકે આમંત્રિત કરેલા, એટલે કે નકલી મસીહાએ બરાબરનો લાગ જોયો અને મોકો જોઈને ચોકો મારવાની મનસા જાગી, એટલે નકલી મસીહાએ ભારે માયલું ડાઇનિંગ ટેબલ લેવાનું નક્કી કર્યું, જેની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા હતી। હવે નકલી મસીહાએ ડાઇનિંગ ટેબલ લઈ લીધું। હવે એના ચાહક શરમના માર્યા માંગી નહીં શક્યા હોય અથવા ઉધારમાં ખરીદ્યું હશે, પણ ત્યારે કોઈ પૈસાની લેવડ દેવડ થઈ નહીં અને પછી ચાહકે થોડા સમય પછી ઉઘરાણી શરૂ કરી, પણ નકલી મસીહાએ આપ્યા નહીં અને આખી ઘટના એક અતીત બનીને રહી ગઈ। આ ઘટના પર કોઈની નજર ગઈ નહીં અને આ ઘટના અતીત બની ગઈ। ખજૂરભાઈએ શોરૂમમાંથી મોંઘું દાટ 1.5 લાખ રૂપિયાનું ફર્નિચર લીધું, ડાઇનિંગ ટેબલ લીધું અને તેના પૈસા આપ્યા નહીં। હવે મારી પાસે જ્યાં સુધીની માહિતી છે ત્યાં સુધીમાં તો પૈસા નથી આપ્યા, પણ પછી આવી ગયા હોય તો ચાહકના નસીબ। પછી નકલી મસીહાની સેવા જોઈને મને પણ એવું લાગતું કે મસીહાએ આવું નહીં કર્યું હોય, પણ પાપ હોય એ છાપરે ચઢીને જ પોકારે। એમ નકલી મસીહાએ ફરી એકવાર સિંગતેલ વાપરી સાથે બ્રાન્ડિંગ કરીને વેપારીનો ધંધો દાવ પર લગાડી દીધો। જો તમે આ નકલી મસીહાને ઓળખી ગયા હોય તો કમેન્ટમાં લખો એ કોણ છે, #સિંગતેલ લઈ લો। ખજૂરભાઈ અત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં એક કેમ્પેઇન કરતા જોવા મળ્યા છે, જેમાં તે કહી રહ્યા છે લોકોને સિંગતેલ લઈ લો, આ મારી કંપની છે, આ સિંગતેલ તમે વાપરો, તેવું ખજૂરભાઈ આપણને અનેક વાર આ માર્કેટિંગ કરતા જોવા મળ્યા છે। અહીં નામ લીધા વગર ખજૂરભાઈ પર મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ નકલી મસીહા અવારનવાર લોકોનું ફુલેકું ફેરવી નાખતા હોય છે। ફરી એકવાર સિંગતેલ સાથે તેમણે ચેડા કર્યા છે। જે સિંગતેલના માલિક છે તેમની કંપનીનું બ્રાન્ડિંગ કરવાનું હતું, અહીં ખજૂરભાઈએ તો આખી કંપની પોતાના નામે કરવાનો દાવો કર્યો છે। 70% ભાગીદારી માંગી છે તેવો પણ તેમના પર આક્ષેપ છે। આખો વિવાદ વકરી રહ્યો છે સિંગતેલને લઈને। શું છે સમગ્ર ઘટના તે પણ જોવાનું રહેશે કે શું નવા ખુલાસાઓ આવે છે। ખજૂરભાઈ પર મોટા આક્ષેપો લાગ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। ત્યારે અત્યારે ટ્વીટ કરવામાં આવ્યું છે ખજૂરભાઈને લઈને કે નકલી મસીહા #નકલી મસીહા શું ખરેખર ખજૂરભાઈ નકલી મસીહા છે? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।